અને સંત નારદજીના મંત્રના આધારે તપસ્યા કરી રહ્યા છે મધુવનની અંદર. તપસ્યા કરતા કરતા ટૂંકમાં કથા કહું તો ભગવાન ધ્રુવ રાજાને પ્રસન્ન થયા છે. જે ધ્રુવ રાજાને પ્રકાશ દેખાયો, જે બ્રહ્મ તત્વ દેખાયું સાહેબ, ધ્રુવ રાજા પરમાત્માને વંદન કરે છે. પંચજન્ય શંખ ફૂંકવામાં આવ્યો છે, છતાં ધ્રુવ રાજા આંખ ખોલતા નથી. પંચજન્ય શંખ વગાડવામાં આવ્યો છતાં ધ્રુવ રાજાએ આંખ ના ખોલી, કારણ કે ભગવાનનું જે આંખ બંધ કરી અને જે તેજ જોયું છે એને સાહેબ. પછી પરમાત્મા 5 વર્ષના ધ્રુવના ગાલ ઉપર હાથ અડાડે છે. ધ્રુવ રાજા જાગી જાય છે. પછી ધ્રુવ રાજા જેવા તપમાંથી જાગે છે અને ધ્રુવ રાજા દુખી થવા માંડે છે. જ્યાં સુધી ધ્રુવ રાજા ધ્યાનસ્થ હતા અને જે એમને અનુભવ થયો પરમાત્માનો, ક્યારે થાય છે? જ્યારે આંખમાંથી વિકાર નીકળી જાય ને અને વિકાર વિનાની આંખ થઈ જાય તો આ આંખથી પરમાત્માને તમે સાહેબ. આંખમાં રામ હોય અને આંખમાંથી કાન જતો રહે, ધ્રુવ રાજાને કઈ ચેન નથી પડતું. કારણ કે ધ્રુવ રાજાએ જે તેજ જોયું છે તે આંખ ખુલ્યા પછી નથી દેખાતું. જે પ્રેમ હતો એ પછી નથી. ધ્રુવ રાજા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ જેવી રીતે હું તપસ્યા કરતો અને ધ્યાનમાં હતો, એવી રીતે પ્રભુ આપ મારા અંતકરણમાં બિરાજો. હે પ્રભુ, આપ મારા અંતકરણમાં બિરાજો અને પ્રભુ મારી સુપ્ત વાણીને આપ પ્રગટ કરો. જેમ ધ્રુવે ભગવાનનું ભજન કર્યું, જેમ ધ્રુવે પરમાત્માને યાદ કર્યા, એમ આજે પણ ભજનમાં એમ કહેવાય છે એક 5 વર્ષનો ધ્રુવ ધ્યાનસ્થ તપસ્યા કરે અને ભગવાનને હાથ ડાળીને જગાડવો પડે. આની કઈ સમાધિ હશે સાહેબ? આને સંત નારદજીએ કયું જ્ઞાન આપ્યું? ભગવાન કહે છે કે હે ધ્રુવ, હજુ તારી થોડી આયુષ્ય બાકી છે, માટે તારી આયુષ્યની માટે તું ઘરે જા. થોડા સમય પછી હું તને લેવા આવીશ. અને હે ધ્રુવ, હું તને વચન આપું છું કે હું તને આ અવિચળ પદ આપું છું. એટલે ભજનમાં કીધું છે કે અવિચળ પદ ધ્રુવને આપ્યું, દાસ પોતાનું જાણી. આ છે એક મંત્રની ભક્તિની તાકાત. અવિચળ પદ એટલે આપણે તો એમ બોલી છે કે આ દુનિયામાં અવિચળ કાંઈ નથી. કંઈક તો છે અવિચળ. અવિચળ છે કંઈક. આ દુનિયામાં અવિચળ શું છે? અવિચળ તમારી ભક્તિ છે સાહેબ. કારણ કે ધ્રુવ રાજા અને એની ભક્તિ આ દુનિયામાં અવિચળ છે સાહેબ. ધ્રુવ રાજા ઘરે આવે છે,
પોતાના રાજ્યની નજીક આવે છે એટલે પોતાના પિતાજી ઉતાનપાદને ખબર પડે છે કે મારો ધ્રુવ અવિચળ રાજનો વિજય પામીને આવે છે. આજે ઉતાનપાદ સુરતી પાસે પહેલી વાર જાય છે. કારણ કે જ્યારે આ જીવને નીતિ ગમે ને ત્યારે તમારા ઘરમાં ધર્મ પ્રગટ થાય છે. ત્યાં સુધી ધર્મ પ્રગટ નથી થતો. જ્યાં સુધી તમારા જીવનમાં અરુચિ છે, જેને ભક્તિ પ્રત્યે અરુચિ છે, પરમાત્મા પ્રત્યે અરુચિ છે, કોઈ વડીલો પ્રત્યે તમને અરુચિ છે સાહેબ, કોઈ તમારા પરિવારમાં વૃદ્ધ રહેતું હોય એની પ્રત્યે તમને અરુચિ છે ને ત્યાં સુધી તમારા પરિવારમાં નીતિ નહીં આવે, નહીં આવે ને નહીં આવે. ખરેખર તમારા પરિવારને સુખી અને સંપન્ન બનાવવા માંગતા હોય, સારું જીવન જીવવા માંગતા હોય તો સૌથી પહેલો પ્રેમ તમારે નીતિને કરવો પડશે, સુરુચિને નહીં. આજે ઉતાનપાદને નીતિનો સંગ થયો છે એટલે તો કદાચ મહાપુરુષ એમ કહે છે કે ભગવાને તમને દુઃખ આપ્યું હોય ને તો થોડો સમય દુઃખને સહન કરજો. જ્યારે પરમાત્મા તમને દુઃખ એટલા માટે આપે છે કે પાછળ મોટું સુખ આપવું છે એને. એટલે ક્યાંક ને ક્યાંક તમારી પરીક્ષા થાય છે કે મારે આ જીવને જે આપવું છે એના લાયક છે કે નહીં. એ તમને લાયક બનાવે છે પહેલા, એટલા માટે તમને પહેલા દુઃખ આપે છે. એટલે તો આ જગતનો નિયમ રહ્યો છે સાહેબ, જે જીવ ભગવાનની બહુ ભક્તિ કરે અને ભગવાનની નજીક હોય ને એ જીવને દુઃખ હોય છે. જે જીવ ભગવાનને માનતો નથી, મંદિરે જતો નથી, સવારમાં નાતો નથી, માવતરને રોટલા દેતો નથી, સુખી છે આ દુનિયા. પણ ભગવાનથી જે જીવ નજીક જાય છે એ દુઃખી એટલા માટે છે સાહેબ કે ભગવાન એની પરીક્ષા કરે છે કે આ મારા લાયક છે, મારે આને આપવું છે, એના લાયક બનશે કે નહીં. પરીક્ષા સામાન્ય નથી હોતી સાહેબ.